જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો હવે અમે નીકળી ગયા છીએ કે અમારે હનુમાન દાદા આજે રામનવમ છે ને, તો અમે રામનવમ છે તો હનુમાન દાદાના મંદિરે પગે લાગવા આવ્યા છીએ. તો છે ને અહીંયા ડુંગરમાં છે, બહુ મસ્ત મંદિર છે. તો હાલીને અમે જઈએ છીએ. હાલીને આવ્યા હતા તો હવે ઉપર ચડી છીએ ડુંગરમાં. તો અહીંયા બહુ મસ્ત છે. જો અહીંયા મેઇન રોડ છે ને મેઇન રોડ પાસે જ મોટું ડુંગરમાં છે, ક્યાંય ઊંચું મંદિર છે. તો અહીંયા અમે ચડી છીએ રહ્યા. આ મંદિરે જાશું. પછી આજે રામનવમ છે ને તો બધા રામનવમ રાખી છે. તો આજે અમે જઈએ છીએ રહ્યા ઉપર દર્શન કરવા. અહીંયા રામના મંદિરે તો અમે રાત્રા જઈશું, કેમ કે છોકરાઓ ઘરે નથી એટલે રાતે અમે જઈશું. તો પણ અત્યારે અમે અહીંયા સવારમાં નીકળ્યા હતા ને તો અમે દર્શન કરવા ઉપર આવી ગયા છીએ. અહીંયા બહુ મોટું મંદિર છે અને એટલું સરસ છે ને મંદિર. અમે ત્યાં મંદિર જો અહીંયા છે ને યમનું મંદિર છે, યમદેવનું. તો અહીંયા છે યમદેવ. તો અહીંયા યમદેવના અહીંયા દર્શન કરી અને પછી હવે હનુમાન દાદાના મંદિર ઉપર જાય છીએ. તો હવે જો ઉપર ચડીએ છીએ રહ્યા ઉપર કેટલું ડુંગરમાં મોટું મંદિર છે. તો ત્યાં અમે આ જો વાંદરો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રામ બધા બોલે છે રહ્યા. તો અમે પણ એને કીધું જય શ્રી રામ, જય શ્રી રામ. અમે જો હવે હનુમાન દાદાના મંદિરે ચડી ગયા છીએ. જો અહીંયા વાંદરો કહે છે જય શ્રી રામ. કેટલા બધા વાંદરા બેસાડ્યા છે અહીંયા, બધા કહે છે જય શ્રી રામ. આ હનુમાન દાદાને પગે લાગ્યા. તમે પણ પગે લાગી લેજો. આ જો હનુમાન દાદાના મંદિરે બહુ જ મસ્ત છે. હજી કામ તેમનું ચાલુ છે અત્યારે. અને અહીંયા છે જો કેવડું સરસ છે. મને તો અહીંયા આવીને બહુ જ મજા આવી. આ જો હનુમાન દાદાના મંદિરેથી દર્શન કરી લીધા. હવે આવ્યા છીએ ભોળાનાથના મંદિરમાં. તો ત્યાં પણ ભોળાનાથનું મંદિર છે અને તમે પણ ભોળાનાથના મંદિરમાં પગે લાગી લ્યો. તમારી પણ મનોકામના પૂરી થાય એવા આશીર્વાદ દેશે ભોળાનાથ. તમે પણ પ્રાર્થના કરી લેજો. આ જો અમે અહીંયા પ્રાર્થના કરી છીએ. પછી અહીંયા પરિક્રમા જાય છીએ. પછી પરિક્રમા કરશું અને પરિક્રમા કરી અને પછી અમે અહીંયા છે ને ભોળાનાથના મંદિરે પગે લાગશું. અને આ જો આ પરિક્રમા અડધી જ કરવાની હોય ને, આખી ન કરવાની હોય ને, આમ ટપવાનું ના હોય. એટલે પછી ત્યાં અડધેથી પગે લાગી અને પછી હું અહીંયાથી પગે લાગી પાછી વરી આવ્યા. તો હવે પછી પાછું વળી આમ ફરીને જવાનું હોય. તો પછી ત્યાંથી વળી ફરીને જાશું. અહીંયા એટલું સુકૂન મળે છે, એવી મજા આવે છે અહીંયા હનુમાન દાદાના મંદિરે. મને એવું ગમ્યું, એમ થાય કે અહીંયા જ હું આવ્યા. મેં તો છોકરાઓને કીધું અહીંયા છે ને એક રૂમ કરી ને અહીંયા જ રહી જાય. ત્યાં મંદિરે અત્યારે કોઈ હતું નહીં. તો એટલું સરસ શાંતિથી દર્શન થયા, એવી મજા આવીને. જો અહીંયા હનુમાન દાદાના મંદિરે ઉપર ડુંગરમાં ક્યાંય છે ને એટલે આમ માણસો ઓછા આવે એમ. આ જો આ કરણી માતાનું મંદિર છે. આ કરણી માતાના દર્શન કર્યા. પછી અહીંયા માતાજી ચાવનમાના છે તો એના દર્શન કર્યા. પછી અહીંયા ડુંગરમાં કેવી મજા આવે, કોઈ જતું નહીં. અમે ગયા ને ત્યારે તો બહુ મજા આવે. પછી હું અહીંયા વડલા નીચે બેસી ગઈ. મેં કીધું કે હવે હું અહીંયા રહી જાઉં, મને તો બહુ મજા આવે છે. પછી અમે અહીંયા જો વડલા નીચે બેઠા તો એવી મજા આવતી હતી ને. પછી ત્યાં નાનકા પારેડા અને ચક્કલિયું ને ત્યાં ચણ નાખેલું હતું, ત્યાં ચણતા હતા. આ જો ત્યાં પાછળ હતું કાંઈક, પણ એ શું કારખાના જેવું હતું કાંક, એ શું છે એ ખબર નથી મને. આ જો અહીંયા પારેવડા કેવા મજાના ચણે છે રહ્યા. ત્યાં પછી અહીંયા નનકી ઓયડી હતી. મેં કીધું કે અહીંયા ઓયડીમાં હાલો કૃષ્ણને કીધું રહી જાય, આપણે રહી લઈ. અહીંયા એવી મસ્ત મજા આવી ગઈ ને એમ તો બહુ મજા આવી. મેં કીધું કે હવે અહીંયા આવશું આપણે, દર શનિવારના આવશું તો બહુ મજા આવશે. પછી જો આ ઉપર આકાશ ને નીચે ધરતી ને એવી મજા આવી ગઈ. પછી જો ત્યાં એવો છાંયો હતો ને તો એવી બેસવાની મજા આવીને એટલું શકૂન મળ્યું કે હે ભગવાન, જાણે કે ભગવાનના પાસે દ્વારે બેઠા છે. પછી જો ત્યાં તુલસી માતાને તો કેટલા બધા તુલસી માના કે ને કે માંજર હે. અમારે અહીંયા એમ કે માંજર હોય ને તુલસી માના તો એને કહે કે એ છે ને એ માતાજીને કેળે બહુ, એટલે અમે
એ માંજર કાઢી નાખી. તો અમે બેસીને આખી કોથળી ભરીને કાઢી લીધા. 2 તુલસીમાં મોટા બધા હતા, ત્યાંથી તુલસીમાંથી કાઢ્યા અને પછી નીચે ઉતર્યા. અને પછી જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.